મગજ ફરી ગયું. યાર ખબર પડે લ્યા. હા કે ખબર પડશે તાર પેન્સિંગ કરી કે નહીં કરી. તું એમ આપમાં રહેજે. ઓ લ્યા હા, મચ્છર. લે એ 50,000 આલ દેજો ને કેસતા હાથ કો હું હવે મારું માથું અમે દુખી લે. 50,000. એટલે મને આલે તો તીએ લ્યા. ઓલે ઓલે વાને લે તો તારા 55,000 માગે. વાના ઓમ લોબી કરી લે આ. માર હોમ જો. કેસ કાઢે ઓ વાત કેસ પડતે કાઢે. પડતે પૈસા ના લે ને તો જા કરી દે જા. અત્યારે તને કહી ઉપર દીધું. હેડ. જા નહીં આલવા. અમને તો એક કે વાની ભેહો એકે નહીં રે લે બધી ઉપર નહીં રે જા. લે ચમ બાકો લે કેસ ખાવાનું હાલ જ હવે તું જા ભાઈ જા. જા. હાલ જ કેસ કરવાનું લે પેલો વાગડીયો લોબી છે કેસ કરવાનો એમ કે એ તો અમારી મેટર હતો તારે બોલવાનું નહીં વચ્ચે. અલે પણ પૂછું તો પડક નહીં. મોથાના હુલ્યા પૂછી તું. અલે પૂછું તો કોકીની વાતનું ઉકેલ આવે. તું હું ઉકેલ કરતો છે. તું ગામનો આગેવાન હલે? આગેવાન હું નહીં પણ આગેવાન જોડે જવું હોય તો જતા ફાવે એમ કેવું. ના, ના. આમાં નહીં જાઉં. એ તો અમે અમારી જીવીએ. મરજી. કોણ તો હેડે? અમે જીવીએ લ્યા. તા કાકાને જોનમાં જ જે હે. અલે મારા કાકાને જોન ના હોય તો તારે. અલે જોનમાં નહીં જતા. આબુ તા જન્મ હો હું આવું તમારા હંગા સાડો. તને ધોન મેં કોણ લઈ જાય. ચમ. અલે હું કહું. કોના હંગાત લઈ લઈએ. ના કારે હો હે ને તે આખા ગામમાં વાતો કરશે આપણી. એટલે લઈ લે હું તો વાતો કરશે નહીં લઈએ તો સારું. અલે તને પાહો મોકલશું. શું કરશું? ઈ કે ને લઈ લઈએ વાના હંગાત. ફોલાઈ દે હું ફોલાઈ દે હું. પોડાડો હે ને. હું અમે પાહું મગજ. હેલો હું કહું. હા. તા આબુ હે. આબુ છે તમારા હંગાત. લે હેડો તાર લઈ લેવાને. ઓને વાળો લઈ લઈએ તો. લે હેડો. લે હેડો. ચતુર તું તને કહી દઉં બહુ વધુ બોલતો નહીં. જો પંચાયતીઓ હો અંગાત લે. વાતનું તો બોલે જો તારમાં લીધો હે એટલે. લે એ લે આ ધોપચીઓ નાખી છે લે. લે એ લે કબાડી મીચ્યો લાઈન નાસી ગયો વાલ્યા. હા લે હાવારે તું નતો આવ્યો હોય કેન. અલ્યા હું તો પોતું લેવા આવ્યો તો પણ નતો. લે સાપનું બાપનું કરી નાખ્યું લે એને તો. અલ્યા તારી ડબલું છું લે. બોલના ખોલ. અલે તમે તો સોપોર બધું જોવાયા હે. આ ગોધરા મોધરા નાસી ગયો ચીખ્યો. આ ગોધરા મોધરા કોને ના ઉપર ના એ રેવા દે હું કહું રંજુ આ વૈકલ કોપા ઊંઘો કુલ્યો તો રાતે. ક્યો હરીનો લાલ આવે હે. જમીન અમારી લેરો થાનો ઊંઘવા આવે લે. અલ્યા ના ઊંઘો તો લ્યા ઊંઘો લેતો છે મુલ્યા. રાતે આવું લે ખાટલો લઈ લ્યા. હું એ કરે તું એ. ઊંઘો હોય. ઓય રોજ હું આઈ તો કશું ધ્યાન રાખીને આવડું બધી ઓઈ ચડી નાસી અને આ બાજુ આવ્યા. આ રંજુ આ તમારા કાકા કરી હે. આ તમારા કાકા તા પેન્સિલ કરી હે લે. કાકો તો કોઈ આવે લ્યા. તો કાળી કુને એ તાર પેન્સિલ હમ જો આયા હે તમે. હોવા તો તાન આ તો ત્યાં ને થઈ ગયેલી હે. તો કરી કોને જમીન અમારી તાર પેન્સિલ જો કરી જો. લે મીએ કરી હશે તાર પેન્સિલ. તો તને કોને બોલવા કીધું. તને કોને કીધું ફોડા. તમે કે તાર પેન્સિલ કર તો પાર તો કેવું જ પર. તું કાર્ય સાઈડમાં થઈ જા. તું સાઈડમાં થા તાર વચ્ચે ને બોલવાનું. બોલવાની તારા. કોણ મોનો ફોરે. ભાઈ આ ઈંડા કોને વેન્યા. હકુની જોને તને બાપા આલ્યા તા તો તારી જવાબદારી આવે લ્યા. મારી વાત ઓફર એંડા તો દાદાડે વેણાલા પડે હલ્યા. એ નહીં આ જમીન અમારી તને બાપા આલી હતી તો તારી જવાબદારી આવે. આ તાર પેન્સિલ કરી ગયો તને ખબર હોવી જોઈએ. મારી વાત ઓફર ને પેલા યાર હું હા હું કાલ પોટકુ લેવા જાય હું પછી આવ્યો દહીં જેતર માં લ્યા. આ જમીન તમારે તણ્યાની નહીં. આવું ચાલ્યા તો પેલો કે જમીન આલી હતી. અલ્યા જમીન અમારે તણ્યાની હે પણ અમે નહીં વાવતા. એનો બાપા આલ્યા તા હું ઈંડા. ના પાતો તો તને લ્યા કે મને અંગત ના લઈ લે તું. પણ હું તો પૂછું હું તમને યાર. તું શાંતિ નું ઉભો રે લ્યા. શું કરવાનું લે આમાં. આ તાર પેન્સિલ નું કરે કે હું કાયદેસર કેસ કરે હાચું કહું. હાલત કાઢી નાખી યાર. કાઢવા નહીં સાહેબ ઓલ્યા બતાવવાની. એ ના ના કાઢી નાખો તમ તાર. કાઢવાની નહીં પોલીસ વાળા બતાવવાની હું કેસ કરે હવે. એટલે જમીન કેસ તો થા જ ને જમીન વેચી છીએ તાર. હું તો રમતું. કહું એમ તું ખબર. હા. એ ચતુર બરોબર. તું એને વેચી જમીન ઓને નહીં વેચી હું એને વેચી તો હું આપણો ગલુ કાકો વેચવા આવ્યો લ્યા. હા હું હિંમત કહું મારી વાત ઓફર 2 મિનિટ આપડે કેસ નહીં કરવો લ્યા. કેસ તો કાયદેસર થા. જો કેસ કરશું તો આપણે તઈ હલવાઈ દઉં વગર ગુના ના. હાનો હલવાઈ જાય તમે. તું ચૂપચાપ બંધ થા લ્યા. શાંતિ રાખ અમાર તઈની ભાઈઓની મેટર હ. તાર વચ્ચે અમને બોલવાનું તો કીધું નહીં. આ છો મોનો ઉભો આ ઉપર શાંતિ હિલ. તો તાર હું લ્યા બોલી તું પડી ઓરી તારા ઉભો રે સોન મોનો આ તું કેસ કરે તેમ ના પાડી લે હા. ઇને આપણે તઈ હલવાઈ ના જઈએ યાર. હલવાઈ ના જઈએ. આપણે લઈ જાય તો ચોઈને આપણે લઈ જાય. કેસ આપણે કર્યો આપણે ચોઈને લઈ જાય. અને જમીન આપણી હા હા વાત હાચી. અને આ જમીન આપણા તઈમાં ચિયો ગદ્દાર હ. વાહ. તને કહી દઉં. અલ્યા એ ગદ્દાર કોઈ નહીં લ્યા. હા હા
તમે જા જમીન વેચી અને જો શકુની તને કહી દીધું હવે હું કેસ કરવા જાઉં કાયદેસર પોલીસ કેસ કરીને કેસ જાય કરવા ના જવાય આગેવાન જોડે જઈએ ના કરતી આગેવાન જોડે લાવો. વાત સાચી છે ચતુરની તો પછી તાર આગેવાન જોડી હેડો જ તાર હા તો પેલા આગેવાન જોડે જઈએ બરાબર પછી હું કે જો આગેવાન સોલ્યુશન લાવશે તો બરોબર નકમ કાયદેસર હા લે હાલો. હાલો મારા ગામના મુદ્દે હેડો તમે મોફી નહીં લ્યા મોફી કોણ કહેવાય ગામનો મેનો ને મોફી કહેવાય લ્યા આપણે હું મોફી કે લ્યા જમીનમાં જીઓ કબજો કરી જો વેચી મારી બારોબાર લ્યા એ તમારો રાંતીએ ભાઈ તાર પેન્સિલ કરી નાખી લ્યો એ તમાર લસણમાં એટલે મુએ નહીં વેચી લે કોઈ વાવું છું ખાલી હું હા તો વાહી તારા ધ્યાન રાખવાની તારી જવાબદારી આવે અમારી નહીં તમારો આવું પડે પછી લે તે હું કહું તું નોકરી જા રેલ પટરી ઉપર લ્યા ઉભો રે ચતુર એમ ડાયરેક્ટ કોઈ તાર પેન્સિલ ના કરી જાય ના કરી જાય તો હું એમ કહું લ્યા કોઈ દાળ પેન્સિલ કુમ ચડી જાય ડાયરેક્ટ હા તો જમીન તને વાપવાની તો તારી જવાબદારી આવે ને તને ખબર હોવી જોઈએ કે કોણ તાર પેન્સિલ કરી ગયું પણ તમારા ત્રણ ભાઈની રજા હશે તારે તાર પેન્સિંગ કર્યું છે નિમ કોઈ કરે એટલે મને કોઈ પૂછવા જ આવ્યું નહીં લ્યા તો તાર નિમ ચિયો કરજો લે, મને ખબર નહીં લ્યા તો તાર પેન્સિલ ચિયો કરી જો હું એમ કહું નહીં આવવાની તાર પેન્સિંગ કરવા તમે તો તને કીધું તાણે વાતો નહીં એ તો બધી ખબર પડી જાય હેડો ઓલે હેલો આગેવાન આવા ચોકન હશે એક તો એમના ઠેકાણા હોતા નહીં યાર આખો દાડો પેલા ગોમાં બધું સમાધાન કરવા જાય હું તો કંટાળે હું રમતું એ ચતુર પપ્પા મારી વાત રમતું આ પેલા રેના હાય આગેવાન હો તમે તમતાર ભેગા થતા હો બરોબર અને હું હે ને તે ઘેર જઈને યાર આરામ કરું યાર મને તો તાપ લાગ્યો યાર એટલે આમાં આગેવાન શેટા હે બહુ શેતાની વાત નહીં લ્યા તું વાપર ના હું કહી જમીનમાં એનો ભાગ નહીં ભાગ નહીં? ભાગ નથી હા તો તું જો અહીં જાય અરે તમતાર તમે જે કરો ને જે મંજૂર કરો હું તમતાર તૈયાર હું લ્યા તારા હંગાત આબુ પર છે બધા હંગાત જવું પડે ઈ કણ અરે તમતાર હું કોઈ ગોમ છોડી ના જાય લ્યા અરે ગોમ લ્યા, છોડી જમીન લે વેચ્યો તો હું પેલો ગુનામ કેવો લ્યા પણ ગોમ છોડી જવાનું કોને કીધું તો પછી તાણે લ્યા તો આગેવાન જોડે આ બંચમ ના પાડે અરે તમતાર હું ઘેર જઈને આવું પાછો તમતાર આગેવાન ને વાત કરો હાલત પાછો આવું લે તારા ઘરે હું કોમ હઈ ને મને મારા કોમ હે યાર હું કોમ હે? બધી કોમ ની વાત તમને ના કરાય યાર એક કોમ બોમ પડી મેલ પેલા આગેવાન જોડે અરે જવાનું મારા હોય. કોમ હે તમતાર આગેવાન દોય તય પોકો હું આવું પછી તારી જમીન નહીં હા હા જમીન તો મારી ચંદા કોને લ્યા જતી નહીં રહી આવું ના ચાલો બધા હંગાત જવું ભાઈ પડે આવું પડે વાત કરે લે. હું તમતાર આવું કીધું ને લ્યા તું હંગા છે કીધું ને તને આવું તમે તમતાર પોકો આગળ ને વાત કરો લે એટલા તો હું પોકું લે ચલે મિનિટમાં આય તું આવું હમણાં 10-15 મિનિટમાં તો જલ્દી આવજે હા જાઓ. રાધેના ઠેકોણે આવ્યા ને મારે તો ચોપડી ને બોપડી બધું ફાડી નાખી બોલ શું કહેવાનું આ જવાનું હો બાર ને ગાડીમાં પંચર પડ્યું જબરી થઈ હે ને તાપે કેવો પડે હો જબરજસ્ત હાથ વચ્ચે મેલી નાહી ગયો ને નાહી ગયો ને જવાનું બાર ને શું કરવાનું મારે લ્યો મને તો એના ઉપર જ શક પડે ના ના પૂરેપૂરો હા હા આવો આવો શું કરો છો આગેવાન અલે જવું હે બાર પણ આ ગાડીમાં પંચર પડ્યું હો અલે આ ધ્યાન જોવા તાર પંચર જ હોય છે આગેવાનની ગાડીમાં પંચર પડે એવું તો મેં પહેલી વાર વાપરી લ્યો અરે ચમ આગેવાની ગાડીમાં પંચર ના પડે લોખંડ નું ટાયર આવે ખવું એને રમતો ટાયર જતો રહ્યો ખોબળો જો ને અલે એ ખોબડો નહીં જ્યો ખોબડો તો હજી ચાલે એવો હો એટલે 12 મહિના બાર કેટલા વાગે જાણું તમારે આ બાર હાલત જવું હો પણ આ તમે કેમ આયા હડફે નડફે હતા ખરાબ તમારું બપોરે. કોમ પડ્યું હોય મારે અલે મારું શું કામ પડ્યું બાહુ અલે આગેવાન હવે કીધા જેવું જ નહીં પહાડ તૂટી પડ્યો હોય દુખનો અલે ના હોય લ્યા હવા થાચી આગેવાન અલે હું થયું ઓલે તો જબરું થયું હે ના હોય તાર- અલે હું વાતની થયું ખબર હતા ને? જબરું અરે તણે ભાઈ એવા બાગતા હતા ને હા તું મને સાજ મળી જા ને. તું તો પેવરી હી સતી લે પણ વાક્ય આવું તો પડે જ બાકી હતા અમે મરી ગયા એકાદો મરી તો નહીં જાય પણ મરી જાવ તો તાન પછી રમતું વાત કર આપડે બોલ રમતું બોલ આગેવાન હા આમાં થયું છું ખબર હા પેલી અમાર ટાઈમ ભાઈઓ ની હિયારી જમીન નહીં ઓ પેલી હયારી જ્યાં કે કબજો કરી અને તાર પેન્સિલ કરી નાખ્યું હે. અલે હું વાત કરી અલે હોવા આગેવાન હા હોવા અલે હા તો બહુ દુઃખદ સમાચાર હે લે અને અમાર હે ને હા પાહો બીજી ઘટના ચી હે ખબર હે જી હા અમે તઈ ભાઈ રહ્યા ને હા એમાં ચિયો ગદ્દાર હા વાહ. એ જમીન વેચી મારી હે એવું થયું હા હોવા એટલે લાવવા તમારે પડશે એનું સોલ્યુશન તમારે લાવવાનું હે મને તો રમતું શકુની ઉપર જ શક પડે હા આગેવાન ડાયરેક્ટ શક ના પડાયેલી છે એ વાત આગેવાન કરી અમે ઠેર બધું જે હંગા ને આટલે પોકેન પછી પાહો વરી ગયા આવું તો થોડું સકોની ઘરે ના ચાલતું આઈ ગયો અલે ઘરે તો એના જવું પડે ચમ એવું ચાલતું હે નાહી નો જાય લાવા હોય હંગાતી ને ખાવા પડે પણ જે ઠુંડી હંગાત હતો ને પેહી નાહી ગયો
વાત સાચી તો તો તમે જવું જતા હો પડશે. આગેવાન જોડે કે મારે જવાનું બહાર તો હેડો હું આવું ઘડી હેડો હા તો તમે સોલ્યુશન લાવો ને કાયદેસર હું કેસ કરે પછી જો ભાઈ હું સોલ્યુશન લાવું હું એને પૂછું એટલે ના મોને તો પછી તમારે જે કરવું હોય એ તમે કરી એ તો શકો. હવેથી તો પછી થાય જ ને હા, વાત સાચી કાયદેસર ને ભાઈ હા અત્યારે જમીનનો ભાવ કેટલો હા. હ આગેવાન વાત સાચી અને એક વીઘો જ છે વીઘો છે? છેલ્લો હતો હજુ જ મારા છોકરાને પૈણાવાનો હ છોકરાને ચો એકવાની તે છોકરાને પરણાવવાનો ચમ લે મારવાની હે રહી નિશાની કાકાની નાના એ તમતા તું ના વેચતો માર તો છોકરો પૈણાવો વેચવી જ પડશે કટકો મિલ લેજો છોકરો પૈણાવો તો વેચવી તો પડે જ ને તાન જે વાત કરી ભૂલ્યા તારો ભાઈ એટલે જમીન લે વેચીને છોકરો પરણાવો તો હોતે એટલે હોતે. પૈણાવા પડે લે વાત કઈ રીતે વીઘો માર નામે નહીં આવતો અમાર નમે આવા તે આ તો તારા વીઘા વેચવાની મેં વાત કરી છે મારા વીઘા વીઘો વેચવાની જમીન હે ચોઈ વીઘો ભાગમાં આવા વાત તારી કરી વીઘા જમીન ના થાપ મેલે આ તાવની ચોકન જીવી લે તું એ અલ્યા એને ખબર જ પડતી નહીં આ પેલી રેલવે સ્ટેશન જઈને તો પેલું ઓહો. ઢોકળી પેલું કરી તો આ મગજે ફરી ઓહો, હેડ્યું. જલ્દી. હા હેડો જો હું કરવાનું હું તો જબરજસ્ત ફસાઈ ગયું બધી બાતથી અલ્યા અમે એમને કોઈને ખબર નહીં ને હું એ બધું કર્યું હ પણ હવે તો ખબર પડશે ને તો મારી શું હાલત થઈ હ એક તો પેલો રમતુડો પેલો ચતુર્યો મોને એમ નહીં અને આગેવાનના જોડે જહાન આગેવાનને બધી વાત કરશે ને આ હું થા આગળ કશું કરવું નહીં કાલનો દાડો વાત જોવી હ પછી કાલથી મારા ને તે વહીં પેલા બિસ્તરા પોટલા લઈ નાહી જવું હ તો મારો શાંતિ ને કે અરે મને જીવતો રાખશે નહીં એમને ખબર નહીં લ્યા જમીન મેં વેચી મારી એવું બરોબર હલ્યા અલ્યા મેં કીધું તું લ્યા કહું મને જમીનનો ભાગ પાડ્યાલો લ્યા અલ્યા ના પાડતા હતા કે જમીનનો ભાગ હતા નહીં પાડો લે અલ્યા નતા પાડવા દેતા અલ્યા મારા વેચી હતી મારા ભાગની ના વેપાઈ હતી અલ્યા લ્યો બધી વેચી મારી લ્યા અમે લ્યો વિધા વેકો અમે ભાગલા પાડો તમે કશું નહીં આજનો દાડો વાત જોવી હા અને કાલથી પછી બિસ્તરા પોટલાનો માખું નાખી દઉં હ ઊંઘવા દેતા ને અમે ઓહો શેઠ તો જો છે હું કે આગેવાન અલ્યા શેઠ નહીં તમારા ભાઈ હવે આ પણ હા, શેઠ જ શકુને. છે. ઉભો તમે તો ઓહો ગરમી ચડી હતી હું હા, કરું ગરમી ચડી હતી તો ઘરમાં ઊંઘતા હોય તો હમણાં તો એમ કહેતા કે મારા ઘેર કોમ હતળવા તો ચાલ ઓબા થયું છે અલ્યા મારા ભાઈ તું વાત ને સમજ તું બપોરે ખાતું નહીં અને આપણા ભાઈ શેતળ મજ્યા હા. મને તાપ એવો પડે ને તે ચક્કર ચડ્યા પાછો ઘેરાઈને થોડું કોમ કરીને આડો પડ્યો એટલે અમે તો ખાઈ ખાઈને આયા તા ને ના ના ખાટલો સીધો કરો અને બે હું પોણી પોણી ભરલા હા, હો પોણી પોણી ભરલાય. ઓમ ઓમ ચાલે, ઓમ ચાલ, ચાલે, ખાટલા ચાલતે આવડે કે નહીં આવડે તો જોડે મૂકો. ચાલે તો જ ખરો વચ્ચે સાઈડમાં તો પછી હા, આપણે બેહો પકડું. બેહો બેહો હા રમતું હા આ 10 હું કહેતો તો હું કહેતો તો 10-15 મિનિટનો પાહો આવું તને વાંચ્યો ઊંઘજે તો એટલે એ તને શરમ આવે હાલે દસમન હાલે રે તા ભાઈ હા? હતા 10 ને ખબર ના પડે આગેવાન અમે તમે અમે શું કહેવું અલ્યા, અમે આગેવાન અમે તમે તો તમારી જોડે આયા. ભાઈઓ હોકલ્યા હું હો, દસમન હા તમે પાણી પીયો તમે હા, ઠંડુ ઉભા રહો, પોણી પીવા દે. ઠંડુ પાણી પીવો ને તાપ કેવો પડે હમ તાણ તાપ તો પડે હ પણ બહુ ગરમી પડે હો રમતું લ્યો પાણી પીવો પાણી તો પીવું પડશે ઠંડુ હો પીવો પીવો જોર ભાઈ તપેલું આખું ફ્રીજમાં મેલો હલ્યો ઓ તમે તો કોઈ દાડ પાણી નહીં પીવડાવતા શું અરે કહેવાનું માં તો આગેવાન હા? ફીજે પાવું ને તે બસ હા વાત સાચી હલ્યા જ્યાં શોષો થઈ ગયો ને તે હા. બરફ નહીં થતો પણ ના એટલે હોય. વાત કરાવવું પડે તો વાત કરાય ને માર નહીં પીવું એટલે એવું ના ચાલે રમતું લે તમારા ભાઈ ચમ તમારે પાણી નહીં પીતા પણ ના પીવું હોય તો શકુની આ તો મને નવે લાગી ચમ તમારો તારો ભાઈ તને તારું પાણી નહીં અલ્યા, પીતો તરસ ના લાગી પાણી તો ના નહીં પીવા. પીવા. પી, પી. પણ તરત ના લાગ્યું હોય તો ચોકમ પીવું હું પાણી ના પીવું હોય તો જોડ હાટીનું પીવું જોડ હાટીનું થોડું ઘણું તો પીવું પડે હું તો પાણી પીવું આ પડે શકુની તારું પીવું જ પી લે ને, મેં તો હે. બંધાના. કોમ પડ્યો તારું એક કે અર્જન એક તો પેલી વાતનું સોલ્યુશન નહીં આવતું પોણો પીવો હમણાં પાણી તો પીવું જ પડે નકર પાણી ના પીએ તો ભૂખ પડી જવાય. તામાં તારી જમીન નહીં જાય ને એટલે તને ખબર ના પડે જોડું સમજો તું હા ભાઈ શકુની આયા બાદ બે બે ઓ, રમતું એ ચતુર હા કેવું આગેવાન આપણે વાત કરી કે નહીં તમે વાત કરી આગેવાનને. તે આપણે શું કીધું કોઈ આગેવાને કીધું આ કેવું તો તારા ઘરે લઈને આયા હા હવે તારા ભાઈ, સોલ્યુશન શકુની. આપવાનું હે અલ્યા હવે પાહા તમે હું સોલ્યુશન લાવું ને તો તમે પાહા એમ કે એ નહીં. કે હું તું આગેવાના જોઈ જા તને તું કેમ ઘરે આતો એમ કે અલ્યા, હું એ- હા આ બધા વાત કહું હા બોલો બોલો આ ત્રણ ભયાના ડખામ તમે ચો પડ્યા હો આ તો કજિયાળા હ અલ્યા કજિયા તો વાંડ્યા પણ મારે તો કે એટલે આબુ પડે લ્યો પણ આ તો તમારું મન નહીં રાખ અલ્યા ના રાખ રાખ હવે આવ્યો હોય તો જે કહેવાનું એ કહેવા જ દ્યો મને આ તો કયો હા? તાણ? કેવા હું હતો હો
હા બેહો હું કહું એ તો શકુની હા બોલો ને આગેવાન. આ ભાઈ હું ચાલી રહ્યું છે તમારે કોઈક જમીન નું ચાલે છે ને? આગેવાન હા? હું વાત કરું લે. તમને વાત કરતે આવડતું નહીં લ્યા. લે, નહીં. ના, નહીં, તારે કે નહીં? દેખાને આયા હે ને? અલ્યા, ઓને તો પેલી રેલવે પટરી નોકરી કરી મગજ બંધ થઈ ગયું લે. વાત સાચી છે. અલ્યા, પાટણ દવાખાને લઈ જઈને કરંટ લાવવો પડશે મને વાતો. હાલ જ અલ્યા, હું વાત કરી પાટણ લઈ જવા પડે છે. તો કરંટ લાવવો પડશે. ના હોય. હા. આગેવાન હા. એ વાત બરોબર હા. હા પણ હું કહું હું કહું અમારા કાકાની જમીન નથી પેલી 3 વીઘા વાળું હો પેલું ખૂણ્યું હવે ખૂણ્યું જોઈ. એમાં હવે રાતોરાત ચિયા કે અમે શું કર્યું કઈ ખબર નહીં આ રાતોરાત વેચી મારી કોક ને હા અલે કે વેચી માર્યું મેં વાણ ચો કીધું લ્યા હે? કાકે રાતોરાત એટલે એ, તને- વેચી મારી એવું એ, બોલ્યો. મારી વાત ખબર તને બોલ. ખબર હે? મને ખબર નહીં પણ કે વેચી મારી આ તો વાત ખબર એને ચો કહેવા બોલ્યો દે. વેચી મારી એવું. જો ભાઈ હું તમને કહેતો નહીં બરોબર જો તમને કહું તો તમે હું કહો છો નકર બોલ્યા હા. કર બેઠો હા તમે બેસી લ્યો. આગેવાન ન કહું આગેવાન હા, તો- બોલો હું ખેતરમાં પોટકું લેવા જ્યો બરોબર હા, બીજા જ્યો, દાડે જ્યો. પછી હા પછી હું થોડો બહાર જ્યો હા બાર જ્યો પછી હોજે આવીને જ્યો ને ખેતરમાં બીજા દાડે જ્યો નહીં હા. અને આ ત્રીજા દાડે મને તો આવું અમને કીધું તાણ ખબર પડી કે લે આ તાર પેન્સિલમાં કોકને પેલું વાર કરી હ અને ચોપો બનાવ્યો હો ને ઘર બનાવ્યું હો. અલે હું વાત કરી ખેતરમાં બનાવ્યું હો અમારા. ખેતરમાં? હો તો- આગેવાન, હા. મારી વાત ઓપરો. હા હવે તમે તમારા ભાઈઓની જમીન હોય તમે વાવતા હોય બરાબર હા. તમારા ભાઈઓ આવતા ના હોય તો તમે રોજ ખેતરમાં જતા હોય, તમને તો ખબર હોય ખબર ને હોય. કે કોને તાર પેન્સિંગ કર્યું જવાબદારી અલે, એવી તો તમારામાં આવે ખબર ને. જ હોય ને. પણ તમારે આ તો વાતો પૈસા ઈને ઓને એ ખબર આગેવાન. હોવી જોઈએ ને. પણ હું શું કહું હા. કે હું થોડો બહાર જતો પછી હું બીજા દાડે ખેતરમાં જ્યો તો બોલો હા. તો direct તો કોઈ પોટકું લેવા તાર જતો પોટકું લઈને આવતો રહ્યો, બોલો હારું તું આ બસ બધા સગુની તારું તને કોમ થોડી ઘણી તો કરી ખબર માર. હોય. અલ્યા હું થોડી ખબર હોય લ્યા અલ્યા તમે હું આ 2 મહિને એકાદો અલ્યા 12 મહિના થઈ ગયા ખેતરમાં પગ મિલે લ્યા અલ્યા તું એ ખેતરમાં પગ મિલી લ્યા અલ્યા કાકાની જમીન હા મારા એકલાની નહીં લ્યા તમારો ભાગ હા મળી એ લ્યા તું નહીં વાવતો અલ્યા હું તો ખાલી વાવું જ છું હા, તો તને જવાબદારી મારવા મૂકો સકોની આવત છે ને સફરી વાવત છે. શકુની, આ બધા ભાઈ હા આગેવાન ઓમ જ જો હા સાચું બોલી જા તે વેચી હોય તો કહી દે કે હો મેં વેચી હ એ આગેવાન હા હું તમને ખબર હારો નહીં બરોબર? હારો નહીં લે તો મને ખબર કે તું હારો નહીં એટલે આખા ગામમાં મને બધાય હું કે લ્યા એટલે પેલા ગલુ કાકા ને શકું છે ને એ હારો ઓહ, નહીં લ્યા વાત સાચી પણ હે. આજે હું એ તો હારો કે કોના ડોન માટે હે, નહીં? ડોન હે. ડોન ખરો હા. પણ હારા માટે હારો હું ને ખરાબ માટે ખરાબ અલે, હું. ઓ લે ઓ વાત સાચી બરોબર ને બરોબર પણ આગેવાન જો ગામ સાથે હું દગો કરું ના કરી વાત. એક સમય તમારા સાથે કરું લ્યા દગો અલે હું વાત કરી મારી સાથે દગો કરી વાત કરું હતો ઓહો. પણ આગેવાન આ તો મારા ભાઈઓ છે હગા ભાઈઓ હો. હગા ભાઈઓ, હગા. અને આગેવાન હું આ રીતના જમી વેચી મારું હા. એટલે મારો કાકો મને માફ ના કર્યો વાત સાચી ઉપર થી એ જોઈ લે હું વાત કરી હા એટલે બે જમીન નહીં વેચી આગેવાન નહીં વેચી ને? ઓ નહીં વેચી યાર તમતાર ઓહો. હવે આમ તમે કોક સોલ્યુશન લાવો હા હા લાવી છે ને તો બે, પછી? બે ભાઈ રમતો હા. આબા જાય હવે તું હવે તને કોઈ કેવું પડશે બોલો જો આગેવાન. ભાઈ. હા મેં એને કીધું બરાબર હા એનો એમ કે મેં જમીન વેચી નહીં હા તો હવે હું કરીશું બોલ એમ પણ આગેવાન હા. આપણે માની લઈએ કે ચલો એને જમીન ને વેચી બરાબર હા હું માનવા તમતા તૈયાર વાત સાચી. પણ એને હું તમારા જોડે આવ્યો કેવા તો એને આવ્યો તમને હંગાત હા આ પછી તો- બીજા નંબરે મુએ અમે શેતમ જ્યાં હા તાર પેન્સિંગ જોયું ઓહો. એટલે મેં ડાયરેક્ટ કિંમત કીધું મેં તમારી વાત નથી ખોલી કે આગેવાનને જોડે જઈએ આપણે આગળ કહે મેં ડાયરેક્ટ કેમ કીધું કે આપણે હેડો પોલીસ સ્ટેશન અને ડાયરેક્ટ કેસ કરો તો સોલ્યુશન આવી જાય તે પેલો ચતુર નહીં મારો ભાઈ ઓહો, ઈને- ચતુરજી, ઓહો. હા એને એવું કીધું હા. કે હા રમતું આપણે કેસ કરી નાખીએ પણ શકુની એવું કીધું ખબર હા હા રમતુરા હા કેસ ના કરે કે આપણે હલવાઈ જઈએ અને આપણે ચેતા આગેવાન હલવાઈ જઈએ જમીન હવે આપણી મારી વાત હોભરો હા. મારે જવાનું છે બહાર બરાબર હા. પછી મારી ગાડીમાં પંચર હા, છે એ તો ટાયર ખબર. ખોલવાનું છે. મેં એને કીધું હવે તમારે અમે જે કરવું હોય એ તમે કરી શકો બરાબર હા તમારે જે કરવું એ કરી શકો તમે એમ કહું ભાઈ તો આગેવાન અમે કરશું જ નહીં એમ હા, કહું હું બરાબર મારે હા. એને જે ઠપકો દેવાનો હતો એમ મેં નહીં. દીધો આગેવાન હા. હું કહું શું કહે? બરોબર આ મારો ભાઈ કેસનું કરી રહ્યો બરોબર હા. કે આપણે કેસ કરીએ હવે આપણે જોણ્યા વગર કે હવે ચલો ભાઈ ડાયરેક્ટ આપણે ઈ ના કહે કે પેલો પોડાને કબજો કર્યો એવું કહેવાય આગેવાન ના કહેવાય લે આ તો કહેવાતું દાખલો હે? મેલ્યો. ના કહેવાય. તો આપણે જોણ્યા જણા વગર કુણા પર કેસ કરવો હે હા વાત પણ સાચી. એને જમીન ઉપર તો આપણે કરાય ને આપણે પોલીસ સ્ટેશનમાં જઈને એમ તો કહેવાય ને કે સાહેબ અમારી જમીન હે ને જ્યાં કે કબજો કરી લીધો એ તો આપણે કેસ કરાય ને એવી રીતે તો કરાય હા. વાંધો નહીં હા કરાય આ તો હા, તો વાંધો પછી- નહીં તમારે તમને જે ડિસિઝન લેવું હોય
એ લ્યો મારે જવું હો બહાર. ના ના કેસ તો ના કરાય આગેવાન. આ તો ના જ કરે ને, હું એમ કહું પણ આ મોતા નહીં તો પછી મારે એમ કેવું પડે ને. આપણે કાલ ઉઠીને આપણે લ્યા ખાવા ઘરમાં નહીં ને ગામમાં હા. આપણે લ્યા જેલમાં પૂરી વાત છે લ્યા. સાચી છે લ્યા. હોવા. હોવા, મોનો એમ કહું ઓલ્યા તમે મરી હેડે કેસ કરો પણ કેસ આગેવાન કરો. મોનવા તૈયાર અમારી વાત છે. વાપર. હા. આ આગેવાન આપણા ગામના નહીં લ્યા. હા. વાત દે. સમાધાન કરશે સોલ્યુશન એ આગેવાન એટલે હું લાવશે. લાયા સોલ્યુશન બેહો હતા. ક્યાં ના લાવશો? બેહો. એમ કહું. ક્યારે આ બેહો લાવશો? તો પછી બેહો. એટલે આ તો કોઈ ગલ્લામાં સોલ્યુશન નહીં લાવવાનું, વાતનું સોલ્યુશન લાવવાનું લ્યા. વાતનું અને આ બધા વાતને ખબર ના ખબર પડે, વધારે બોલે નહીં લ્યા. કેસ તો કરવો જ પડે ને તારા. કે સોલ્યુશન લાવવાની શકુની મને કોક કે એનું મગજ જતું રહ્યો ના કીધું મેં. એટલે આ રેલવે નોકરી કરી કરી તો મરી હેડું લે રે. જે જાતનું ખેતીમાં કામ કરતા એનું મગજ પેલું જાય. તો ભૂલ્યા તને ખબર ના પડે તો હુલ્યા તું વધારાનું બોલી છી. આગેવાન કેવું થયું વાતના એક તો આરો મગજ વગરનો બેહર્યો હ. વાતનું કાર્યો સોલ્યુશન આવી ગયું હો. આવી ગયું હોવા. મારી વાત વાપરો. હા પેલો પંચાયતીઓ ગામનો છે બરોબર એ ઘોડાડો પેલો ભોડાડો ઓ કાર્યો એટલે તમે હે ને હું હારો નહીં પાહી લ્યા. અલે હોલે એમ તો મેં તો હારો હુલ્યા. ઈ નહીં આ કેમ વાત કરું એટલે એને તમે કહી દો આ પછી ગામમાં જે અમારી વાતો કરે છે મારા કાકાની અલે આબરૂ જાય હનો વાતો કરે એ રે હા. ત્રણ ભાઈ જમીન દેખે બાકા લ્યા અને આ તો ગામમાં આખા ગામમાં ફરી ફરીને કેવો હલ્યા તો તમે તું બે હું એને કહી દઉં. ઓ તું બે ભાઈ જોડો હા. આ બાજાય તું આ બાજાય. હા હે તારું કામ પડ્યું હો. હું કોણ પડ્યું મારું કે તું બધાની વાતો કરી કે મારો કોઈ હા? હુલ્યા વાતો અલે આ કરું વાતો હુલ્યા કરી તું જીલીન તીલી. હું તો વાતો કરું હું તો ઉપર એમને હારા કોમ માટે આવ્યો તો હું કોઈ એમનું રાગ થઈ જાય તો હારું હા એમનો રાગ બાગ થવા દે, આવી બધી તું ગામમાં વાતો ના કરે. મારો લોકોનો ટોપલો લઈને હુલ્યા ફરવું પડે આ તો માથે. પણ સુધર ના એમ કહું તને ક્યાં ખાવા પડશે. આ ઘરડો છો મોથા ધોરા આય તો તોરા તો અમારે હા? આવા જ નતા હારો આવું તો વાતો બાતો ના કરતો બેહેન. મારે તો તોય વાતો નહીં હાલ બે. કરવી ભાઈ રમતો હા હવે જો ભાઈ હા બોલો. તમારે જે કરવું હોય હા. તમે કરી શકો બરાબર. શકુની ને સમજાયો હા શકુની કે ભાઈ આપણે કશું કર્યું નહીં હા, બરાબર. બરોબર. હવે મારે જવું હોય બહાર. હા. પછી જઈને પેલી ગાડીમાં પંચર પડ્યું ટાયર ખોલવાનું બરાબર. હા, તો તો હવે તમારે જે ડિસિઝન લેવું હોય એ લ્યો અને જો તોય છતાં મારી જરૂર પડે આગેવાન. તો તમ તાર અડધી રાતે હું બેહું મને ફોન હા, કરજો. ના ના આગેવાન. ના, ના. ભૂલ ચૂક થઈ હોય ને તો તમે તાર માફ કરી દેજો બરાબર? હા, વાંધો નહીં. હા, અને આપણું કોક આગળ હેડાજો જમીનનું. હા હે તો થઈ જા હો. તમ તાર હેડા જો ને પડી મેલજો આપણે જોર જબરજસ્તી નહીં કહેતા હો. હાર હેલો બે હજી હોતા ને હા, તો આવજો. રમતો હા આગેવાન તો કરીને જે આપણે હે ને કોઈ નિકાલ આવ્યો નહીં વાતનો. નિકાલ તો જો તને આ ચતુર એક વાત કહી દઉં. હા જો આગેવાન તો હજુ જે આ બાર બરાબર 2-3 દાડાનું કહેતા હતા એમનું કોઈ નક્કી નહીં. આ તો પેલું સાપડું થઈ ગયું હે ને ઓયરી બની જાય હે. આ તો કાઢા કાલ હવારે હે ને બિલ્ડિંગો બનવા માંડે લે બનવાજ મંડે ને. હા તો આપણે એતા ના બેહી રહ્યા અને હવે કેસ કાયદેસર કરવાનો હોય. કરવાનો જ ના. બિલ્ડિંગો બને તો પેલો નંબર મને ભાડા આલજો હું રહે કર અલ્યા તારા તો ભારે હું આલી જ દે હવે. તું અહીં ને કર હવે અમે તો અમે જા, પહોંચી હેડો. જઈએ. તારા આબુ હોય કેસ કર હવે. હોય હેડો. હાલ લે હારો તાર. હારો તારી આશી ના ઉશિયારા તું છે